હવે એબી સ્વરૂપની જે સંખ્યા હોય એને ભાગવાના નિયમો. એબી સ્વરૂપ એટલે શું કે બે અંકો વારી ઘડીએ રિપીટ થતા હોય, જેમ કે 54 છે, પછી 74 68 આ પ્રકારની જે સંખ્યા હોય એ શું કહેવાય? એબી બે અંકો વારી ઘડીએ રિપીટ થતા હોય, તો એને સંખ્યાને ભાગવાનો નિયમ છે. તો એ સંખ્યાને 101 વડે વિભાજ્ય શકાય. અહીં આપણે ઉદાહરણ જોઈએ છીએ. તો એબી સંખ્યા છે 54 5 4 5 4 54 ને વિભાજન કરીએ તો કઈ રીતના? 5400 + 54 એ શું છે? ત્યારબાદ એ બંનેમાંથી સામાન્ય લેશું તો સામાન્ય શું નીકળશે? બંનેમાંથી 54 સામાન્ય નીકળશે. તો કૌંસની અંદર તમે જોશો કે પેલા 100 + 1 આપ્યું છે. 5400 + 54 માંથી સામાન્ય 54 કાઢે તો પ્રથમ સંખ્યામાંથી કેટલા વધશે? 100 ગુણાકારમાં, અને પ્લસ બીજામાં શું વધશે? +1 સામાન્ય નીકળશે. ઓકે, 1 સામાન્ય વધશે. પછી એ કૌંસની અંદર છે 100 + 1 એનો સરવાળો કરતા 101 થશે. 54 × 101, એટલા માટે 54 શું છે? એબી સ્વરૂપની સંખ્યા વિભાજ્ય છે. ત્યારબાદ એબીસી સ્વરૂપ હોય. એબીસી 3 અંકો જે છે એ રિપીટ થતા હોય, 3 અંકો. તો એને વિભાજ્યની ચાવી એને કઈ રીતના ભાગી શકાય જોઈ લો. તો એના માટે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણમાં 136 નંબરની સંખ્યા છે. તો એને વિભાજન કઈ રીતના કરશું? તો 1,36,000 + 136, પહેલા 3 અંક, પછી પાછળના 3 શૂન્ય + 136. તો બંનેની અંદર સંખ્યામાં વાત કરીએ તો પહેલા બંનેમાં 1,36,000 અને 136 સામાન્ય શું નીકળશે? 136. તો પહેલામાં શું વધશે? 1,000 પ્લસ બીજામાં શું વધશે? માત્ર 1. અને 1,000 + 1 એટલે શું થશે? સરવાળો 1,001. તો 136 × 1,001. તો આ 136 જે છે એ સંખ્યા એ કેના વડે વિભાજ્ય થશે? 1,001. અહીંયા તમારે ધ્યાન એ રાખવાનું છે કે એબી સંખ્યા હોય એ 101 થી વિભાજ્ય થશે, અને એબીસી સંખ્યા હોય 3 વખત તો 1,001 વડે વિભાજ્ય થશે. ત્યારબાદ છે નેક્સ્ટ જોઈએ કે 6 વખત પુનરાવર્તિત થતી સંખ્યા હોય. 4 4 4 4 4 4 હોય, 8 8 8 8 8 હોય, 3 3 3 3 3 હોય. તો એ પ્રકારે 6 વખત કોઈ સંખ્યા પુનરાવર્તિત થતી હોય એ સંખ્યાને ભાગવાનો નિયમ શું છે? તો અહીંયા જોઈએ તો કોઈ પણ સંખ્યા 6 વખત રિપીટ થતી હોય તો કઈ સંખ્યા વડે વિભાજ્ય થશે? તો 3 7 11 13 અને 17. 3 7 11 13 અને 17 વડે એ સંખ્યા શું છે? વિભાજ્ય થશે. અહીંયા ઉદાહરણ છે આપણે 8 8 8 8 6 વખત લખેલા છે. તો એને જ્યારે વિભાજ્ય કરીએ તો 8 × 1 1,11,111 વડે 8 ને ગુણાકાર કર્યો તો 8 × 1,11,111. તેનું વિભાજ્ય કરતા શું નીકળશે? 3 7 11 13 અને 37. તો આ હતી ખાસ મહત્વની જે મેથ્સની ભાગવાના નિયમો.